માર્ગ સલામતી માસ અંતર્ગત અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર ટ્રાફિક નિયમનને લઈને જનજાગૃતિ લાવવાના આશય સાથે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી। દાહોદ જિલ્લામાં માર્ગ સલામતી માસ અંતર્ગત અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર ગરબાડા ચોકડી નજીક વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમનને લઈને જનજાગૃતિ લાવવાના આશય સાથે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। જણાવી દઉં કે દાહોદ જિલ્લામાં માર્ગ સલામતી માસ 2025નો પ્રારંભ થયો છે, ત્યારે દાહોદ આરટીઓ તથા દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત ઉપક્રમે દાહોદ આરટીઓ ઇન્સ્પેક્ટર એનસી પટેલ તેમજ દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. ઘાંગરેટિયા દ્વારા દાહોદમાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આરટીઓ ઓફિસ નજીક માર્ગ સલામતી સંબંધી વાહન ચાલકોમાં જનજાગૃતિ માટે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। ડ્રાઈવ દરમિયાન હાઈવે પર હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવતા બાઇક ચાલકોને તેમજ રોંગ સાઇડ પર વાહન હંકારતા વાહન ચાલકોને દંડ કરવાને બદલે તેમનામાં જનજાગૃતિ આવે તે માટે ગુલાબનું ફૂલ આપીને ફરજિયાત હેલ્મેટ પહેરવા તથા વાહન રોંગ સાઇડમાં ન હંકારવા સમજણ પૂરી પાડવામાં આવી હતી અને દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા 4 વ્હીલર ગાડીઓના કાચ પર લાગેલી બ્લેક ફિલ્મો પણ દૂર કરવામાં આવી હતી। આજે આ રોડ સેફ્ટી માસ નિમિત્તે દર વખતે હેલ્મેટ વગર અને રોંગ સાઈડ આવનાર લોકો માટે અમને ચલણ કાપીએ છીએ, એના માટે દંડ કરીએ છીએ, પણ આજે એ લોકોને ગુલાબનું ફૂલ આપીને સમજાવવામાં આવે છે કે તમારા માટે હેલ્મેટ કેટલું જરૂરી છે અને રોંગ સાઈડ ન આવવું કેટલું જરૂરી છે। મોટાભાગે રોડ પર હેલ્મેટ વગર જ્યારે લોકો મુસાફરી કરતા હોય ત્યારે અકસ્માતના સમયે હેડ ઇન્જરી થવાથી લોકોના મૃત્યુ થાય છે, જેનું ખરેખર કોઈ સોલ્યુશન જ નથી। ઉપરાંત રોંગ સાઈડ આવતા વ્હીકલના કારણે મોટાભાગે અકસ્માત થાય છે, જેના કારણે અકસ્માતની સંખ્યા વધી છે। તો આવું ન કરવા માટે લોકોને આજના દિવસે ગુલાબનું ફૂલ આપીને સમજાવવામાં આવે છે કે તમે ફરજિયાત હેલ્મેટ પહેરો અને રોંગ સાઈડ ના આવો અને અમને તમે સહકાર આપો।